નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈએમપી 1001 થિયરીમાં ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 5 ચુંબકત્વ અને દ્રવ્ય. બોર્ડની અંદર આનું વેઇટેજ 3 માર્કનું છે. 1 માર્કનો તમને એમસીક્યુ મળે અને 2 માર્કની એક થિયરી કહેતા 3 માર્ક ગુજકેટ જી અને નીટમાં પણ ક્વેશ્ચન હોઈ શકે. આમાં આપણે આજે તમામ થિયરી આ વિડીયોની અંદર લેવી છે, એટલે બધા ટોપિક આપણે ઝડપથી રિવિઝનમાં આપી દઈશું. આના પરના અગત્યના જે સૂત્ર છે તો કે ડાયપોલની જે અક્ષ હતી એના પરનું સૂત્ર, વિષુવરેખા પરનું સૂત્રમાં જોવો જે ડિફરન્સ અહીંયા 2m ને અહીંયા ખાલી m છે. ટોર્ક પરનું સૂત્ર m ક્રોસ b, mb sin થીટા. અહીંયા ઉર્જાનું સૂત્ર જોવો જી m ડોટ b, અહીંયા m ક્રોસ b, અહીંયા m ડોટ b, અહીંયા sin થીટા, અહીંયા cos થીટા, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ. ચુંબકીય ચાક માત્રા એટલે NIA આવર્તકાળનું સૂત્ર T બરાબર 2 પાઈ વર્ગમૂળમાં m અપોન L upon MB. ચુંબકીય ફ્લક્સ is equal to સદિશ B dot delta S. M is equal to M net upon V. M is equal to chi H. અને ન્યુ upon ન્યુ 0 કહેતા દ્રવ્ય અને શૂન્ય અવકાશની પરમિએબિલિટી છે એનો ગુણોત્તર છે ન્યુ R is equal to K, જેને આને કહેવાય ડાઇલેક્ટ્રિક અચળાંક પણ કહેવામાં આવે છે. જોજી બે થિયરી 2 માર્કમાં પૂછાય. ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ. આપણે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ ભણ્યા તો વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતામાં એવું આવતું કે બંધ ગાળો રચતી નથી. અહીંયા બંધ ગાળો રચે છે, સતત બંધ ગાળો રચે છે. બાકીનું બધું સેમ ટુ સેમ. ક્ષેત્ર રેખા પર કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક તે શું બતાવે? ચુંબકીય ક્ષેત્ર. ઓલામાં શું બતાવતું હતું? વિદ્યુત ક્ષેત્ર. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ એ તીવ્રતા આપે. જો સંખ્યા વધુ તો તીવ્રતા વધુ, સંખ્યા ઓછી તો તીવ્રતા ઓછી. અને ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજીને છેદતી નથી. એટલે છેલ્લી જે 3 છે એ વિદ્યુત ક્ષેત્ર રેખા અને ચુંબકીય ક્ષેત્ર રેખા બે માટે સમાન. પહેલી જે છે એમાં ચુંબકીય ક્ષેત્ર માટે ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. એટલે 2 માર્કમાં પૂછે તો 4 પોઈન્ટ લખવાના. એના પછી પરિમિત લંબાઈનો સોલેનોઇડ અને ગજિયા ચુંબકની સરખામણી. તો કે ગજિયા ચુંબકને સોલેનોઇડની જેમ મોટી સંખ્યાના વર્તુળ માર્ગી પ્રવાહો ગણી શકાય. ગજિયા ચુંબકને જો અડધેથી કાપો તો દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે. 2 ટુકડા થાય અને સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે. સોલેનોઇડને મધ્યમાંથી કાપો તો 2 ટુકડા થાય, પરંતુ એનું ચુંબકીય ક્ષેત્ર કેવું થાય? નબળું થાય. ગજિયા ચુંબકની જેમ સોલેનોઇડમાં પણ એક બાજુથી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય અને બીજી બાજુઓ બહાર નીકળે છે. ગજિયા ચુંબક માટે અક્ષ માટેનું સૂત્ર B બરાબર ન્યુ 0 2m upon 4 pi RQ. સોલેનોઇડ માટે પણ સેમ ટુ સેમ B બરાબર ન્યુ 0 upon 4 pi ગુણ્યા 2m upon RQ. ગજિયા ચુંબક અને સોલેનોઇડ સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે બંને ક્વેશ્ચન 2 માર્કમાં પૂછે તો આપણે એટલું લખવું પડે. જોજી ચુંબકત્વ માટે ગોસનો નિયમ. આની પહેલાના ચેપ્ટરમાં આપણે વિદ્યુત માટે ગોસનો નિયમ જોયો હતો. અહીંયા મેં ચુંબકીય ક્ષેત્ર એમાં બંધ પૃષ્ઠ બતાવ્યું છે. આ બંધ પૃષ્ઠનો સૂક્ષ્મ ભાગ એટલે ડેલ્ટા એસ બતાવ્યો છે. કહેતા બંધ પૃષ્ઠ એસ નો એક નાનો ક્ષેત્રફળ ખંડ, જેને આપણે શું કીધું હતું? ડેલ્ટા એસ. નિયમ શું લખશું? કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. જેટલા અંદર દાખલ થાય છે એટલા બહાર નીકળી જાય છે. ડેલ્ટા એસ માંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ B ડોટ ડેલ્ટા એસ. માટે કુલ ફ્લક્સ કેટલું થાય? તો કે સિગ્મા B ડોટ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 0. અહીં લખવું તો લખાય કે જેટલા ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે એટલી જ બહાર નીકળી જાય છે. માટે એમ કહેવાય કે કુલ ફ્લક્સ કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. 2 માર્કમાં ક્વેશ્ચન પૂછે તો એટલું લખવાનું છે. આના પછીનો જે ક્વેશ્ચન છે મેગ્નેટાઇઝેશન એટલે શું? સોલેનોઇડ માટેનો સંબંધ અને પરમિએબિલિટી. તો કે પદાર્થ માટે એકમ કદ દીઠ ચોખ્ખી ચુંબકીય ચાક માત્રા. હવે ચાક માત્રાને આપણે એમ વડે બતાવ્યો. ચોખ્ખી એટલે નેટ, કદ એટલે V, તો એને મેગ્નેટાઇઝેશન એટલે M કહેવાય. M બરાબર સ્મોલ m નેટ અપોન V. એકમ થાય એમ્પિયર પર મીટર. સોલેનોઇડની અંદર દ્રવ્યની જ્યારે ગેરહાજરી હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર B0 બરાબર ન્યુ 0 NI. હવે આ ન્યુ NI ને ચુંબકીય તીવ્રતા કહેવાય H. માટે સૂત્ર બની ગયું B0 બરાબર ન્યુ 0 H. જ્યારે ગેરહાજર હોય ત્યારે. હવે દ્રવ્ય હાજરી હોય ત્યારે તો કે B0 વત્તા BM.
હવે આ જે વધારાનું BM છે એ મેગ્નેટાઇઝેશન M ના સમપ્રમાણમાં હોય. સમપ્રમાણની નિશાની દૂર કરો તો શું કહેવાય? ν0 કહેવાય. માટે B બરાબર ν0H પ્લસ ν0M. એમાંથી ν0 સામાન્ય કાઢ્યું તો આપણને સૂત્ર મળી ગયું B બરાબર ν0H પ્લસ M. આ બધાની ઉપર સદિશ કરવો ફરજિયાત છે. સાપેક્ષ પરમિટિવિટી, આ દ્રવ્યની ગેરહાજરી અને દ્રવ્યની હાજરી, આ બે નો જે ગુણોત્તર લ્યો ν/ν0, એ જે રેશિયો છે એ ν/r કહેતા અચળાંક આવે. માટે ν બરાબર ν0/r. જો જે ત્રણેય ક્વેશ્ચન સાથે લીધા છે તફાવતના સ્વરૂપમાં આપણે યાદ રાખવા છે. ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરામેગ્નેટિક. અહીંયા જો બાહ્ય અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જોઈને રાખો તો એ પ્રબળથી નિર્બળ ક્ષેત્ર તરફ જાય. ચુંબક અપાકર્ષણ અનુભવે. દાખલા તરીકે કોણ કોણ છે? બિસ્મથ, લેડ, કોપર અને સિલિકોન. દ્રવ્ય કરતા શૂન્ય અવકાશ વધારે, દ્રવ્યની પરમિટિવિટી કરતા શૂન્ય અવકાશની પરમિટિવિટી વધારે, દ્રવ્યોની સેન્સિટિવિટી ઋણ. એટલા મુદ્દા આમાં આવે. હવે આના કરતા વિરુદ્ધમાં જવાનું. જુઓ પેરામેગ્નેટિક, તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આ કે આ તો પ્રબળથી નિર્બળ, તો આ નિર્બળથી પ્રબળ. અહીંયા અપાકર્ષણ, તો અહીંયા આકર્ષણ પણ નિર્બળ પ્રકારનું. અહીંયા બિસ્મથ, લેડ, કોપર અને સિલિકોન. અહીંયા એલ્યુમિનિયમ, સોડિયમ અને કેલ્શિયમ. અહીંયા લેસ ધેન, તો અહીંયા ગ્રેટર ધેન કહેતા દ્રવ્ય એ શૂન્ય અવકાશ કરતા વધારે, દ્રવ્યની પરમિટિવિટી એ શૂન્ય અવકાશ કરતા વધારે. અહીંયા કેવી હતી? ઓછી. આની જે સેન્સિટિવિટી છે ધન, પરંતુ એનું મૂલ્ય કેવું હોય? ઓછું. ત્રીજો જે પ્રકાર છે ફેરાનો છે, તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળથી પ્રબળ તરફ. એટલે આ બે સમાન થયા. ચુંબકનું આકર્ષણ પણ અહીંયા નિર્બળ હતું, તો આ કેવું થયું? પ્રબળ. એલ્યુમિનિયમ, સોડિયમ અને કેલ્શિયમ, તો અહીં લોખંડ, નિકલ અને કોબાલ્ટ. અહીંયા દ્રવ્યની પરમિટિવિટી એટલી બધી શૂન્ય અવકાશ કરતા વધારે છે કે કદાચ અવગણી શકાય. એટલે દ્રવ્ય ગ્રેટર ધેન શૂન્ય અવકાશ. દ્રવ્યોની સેન્સિટિવિટી ધન, પરંતુ એનું મૂલ્ય વધારે હોય છે. આ ચેપ્ટરની અંદર એટલા ક્વેશ્ચન IMP છે. એમાં છેલ્લા જે ક્વેશ્ચન છે ઘણી વખત તફાવતના સ્વરૂપમાં પૂછે. ડાયાન તફાવતમાં પેરા, અથવા તો પેરાના તફાવતમાં ફેરા, અથવા તો ડાયા અને ફેરાનો તફાવત પૂછે તો આપણે ખાસ એકના મુદ્દા યાદ રાખશો તો બીજા બધાના ઓટોમેટિક મુદ્દા યાદ રાખી શકશો. આ જે ચેપ્ટર છે એકદમ નાનું એવું છે, એના માટે આપણો આ વિડીયો બનાવેલો છે. તો આ વિડીયો એમ કહેવાય કે બીજા વિદ્યાર્થીને કામ લાગે અને એને ફાયદો થાય, જેના માટે અમારી જે ચેનલ છે જસણ એજ્યુકેશન ચેનલને વધારે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.